બ્રેકિંગ ધારી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલ યોગી ચેમ્બરમાં આવેલી 3 દુકાનમાં ચોરીનો બનાવ આવ્યો સામે. ધારી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલ યોગી ચેમ્બરમાં આવેલી 3 દુકાનના તસ્કરો ત્રાટક્યા હતા. નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરીની દુકાનમાં શટર ઉચકાવીને દુકાનમાં રાખેલી રોકડ રકમ 25,000ની ચોરી કરી હતી. તેની બાજુમાં આવેલા શ્યામ એગ્રોમાં પણ દુકાનમાં રાખેલી 5,000 રકમની ચોરી થઈ હતી. સાથે બાજુમાં આવેલી દુકાનમાં પણ તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હતો. એકી સાથે 3 દુકાનમાં ચોરી થતા ચોરીનો બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો. ઘટનાની જાણ થતાં ધારી પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર હુસેનભાઈ સંઘા, ધારી. નિલેશ કાંતિભાઈ વિટલાણી, નિલેશ બુક સ્ટોર ધારી. શું ચોરી થઈ છે? ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે. અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? એમાં તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેનને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી. અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એણે છોડી નથી. અને બીજી કઈ દુકાનમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ. અને બીજી કઈ દુકાનમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઉભા દીપકભાઈ, આ ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા. અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ. ઓકે.